વાત કરી હતી કે વિદ્યાર્થી કાળની અંદર વિદ્યાર્થીનું જે જીવન છે એમની માનસિકતા કેવી હોવી જોઈએ અથવા તો એમને જે માનસિકતા ડેવલપ કરવી છે તો એવા કેટલાક ફેક્ટર હોવા જોઈએ, કેટલાક એવા પગલાઓ હોવા જોઈએ કે જેની અંદર વિદ્યાર્થી પોતાની માનસિકતા ડેવલપ કરી શકે છે. આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ એ છે ભારત દેશ અત્યારે 140 અબજની વસ્તીએ પહોંચ્યો છે. એમાંનું મોટા ભાગનું જે વસ્તી છે એ છે યુથની, યુવાધન, આપણે જેને કહીએ યુવા શક્તિ. પરંતુ આજનો એ યુવા કંઈક ને કંઈક ભણ્યા પછી, કોલેજ પૂરું કર્યા પછી કંઈક ને કંઈક અટવાય છે પોતાના જીવનની અંદર, કે જેમને કરવું છે કંઈક ને થાય છે કંઈક, બનવું છે કંઈક અને બની બીજું જવાય છે. એટલા માટે યુવાનોનો જે પ્રશ્ન છે અને એ પ્રશ્ન ક્યાંક ખૂટે છે, કંઈક એવી વસ્તુ છે કે જેની અંદર ખૂટે છે દરેક યુવાનની અંદર. અને કોઈક યુવાન એવો છે કે જે પોતાનું 1% યુવાન એવો કે જે પોતાનું કંઈક નવું કરે છે અને એની વાત કરવી છે કે એ જે બાકીના નથી કરી શકતા તો એમાં કેવી એવી માનસિકતા હોવી જોઈએ એની વાતચીત કરવાના છીએ. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે જો તમે આજનું યુવા શક્તિના આધારે આ વિડીયોને જોઈ રહ્યા છો અથવા તો એક યુવાન છો, પોતાના જીવનની અંદર કંઈક કરવા માંગો છો એમના માટે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વાત કરીએ આજે આ યુવાનોની માનસિકતાની કે આજનો યુવાનનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ. સૌથી પહેલું, તમારી પાસે આજે કંઈ જ નથી, શૂન્ય છો અને તમે કોલેજ પાસ આઉટ છો, તમે કોલેજ કરીને હજી બહાર નીકળ્યા છો. તો સૌથી પહેલી એ જે વાત કરી એ છે કે તમે નવા ચેલેન્જીસને એક્સેપ્ટ કરો, નવા ચેલેન્જ લ્યો. કારણ કે જ્યાં સુધી તમે નવા ચેલેન્જ નહીં લો, નવું કંઈ શીખશો નહીં, નવું કંઈ કરશો નહીં, ત્યાં સુધી તમારામાં આત્મવિશ્વાસ ડેવલપ નહીં થાય. આ તમે 2-3 વસ્તુઓ કરશો તમારા યુવાની કાળની અંદર, 2-3 વસ્તુઓ કર્યા પછી 2-3 માંથી કદાચ 1-2 નિષ્ફળ પણ જાય, એવું નથી કે બધી સક્સેસફુલ થાય જ તે. તો એમાંથી એ નિષ્ફળતા છે ને એ ખરેખર નિષ્ફળતા નથી, એટલું યાદ રાખજો. એ નિષ્ફળતા એ શીખવાનો સૌથી પહેલો સ્ટેપ છે, આ શીખવાનો રસ્તો છે. એટલા માટે જ્યારે પણ તમે કંઈ નવું કરો છો, નવું શીખો છો, ત્યારે તમારી અંદર આત્મવિશ્વાસ ડેવલપ થાય છે કે ના, આ સ્ટેપમાં મને સફળતા મળી છે તો હવે આગળ મારે શું કરવું જોઈએ. એટલા માટે યુવાની કાળની અંદર સૌથી પહેલા તમારું માઇન્ડસેટ ડેવલપ કરવા માટે, માઇન્ડસેટ ચેન્જ કરવા માટે નવા ચેલેન્જીસને એક્સેપ્ટ કરો. બીજી વસ્તુ કે આ નિષ્ફળતાની વાત કરી કે નિષ્ફળતા જે છે ને એ ફેલિયર એ હંમેશા શીખવાનો પહેલો રસ્તો છે, પહેલું સ્ટેપ છે, એની વાતચીત કરી. હવે આગળ વાત કરીએ કે તમે એવા લોકોને મળો કે જે સકારાત્મકતા માઇન્ડસેટ ધરાવે છે, એટલે કે જેની વિચારધારા સકારાત્મક છે, એવા લોકોને મળો અથવા તો એવા લોકોનું અધ્યયન કરો. તમારી પાસે આસપાસ એવા લોકો નથી કે જે તમને કંઈક પોઝિટિવ આપી શકે, તો એવા લોકોને મળો. નથી તો કાંઈ વાંધો નહીં. તો હવે આગળ શું કરવાનું, તો કે એ લોકોનું બુક્સ છે, એ લોકોની ઓડિયો કેસેટ્સ અથવા ઓડિયો સ્ટેપ્સ છે, વિડીયોઝ છે, કે એની કોઈ પણ માહિતી એને લગતી છે અને અથવા તો કંઈક ને કંઈક રોજ નવું પોઝિટિવ વાંચો. ખાસ પોઝિટિવ વિચારો અને વાંચો. આ 2 વસ્તુ કરશો ને એટલે તમને ઘણું બધું નવું શીખવા મળશે. વિચારો અને વાંચો, આ 2 વસ્તુ કરશો ને એટલે તમને ઘણું બધું શીખવા મળશે. કારણ કે તમારી અંદર નવું શબ્દ ભંડોળ આવે, નવા વિચારો આવે, નવી વિચારસરણીઓ આવે. એટલા માટે કે કંઈક તમે નવું કરો અથવા તો સકારાત્મક વિચારો, સકારાત્મક માણસોની વચ્ચે રહો, તમે એવા જૂથની વચ્ચે રહો, એવા મિત્રો બનાવો, એવા સંપર્કો કરો કે જે તમને સકારાત્મક અને પોઝિટિવ રાખે. આ ત્રીજું સ્ટેપ છે એનું. હવે આગળ યુથની અંદર વાત કરીએ કે તમારે હજી આગળ વધવું હોય તો શું કરવું જોઈએ, તો કે સૌથી પહેલું આજનું આજે ટેકનોલોજીકલ દુનિયામાં નવી ટેકનોલોજી શીખો. આ ટેકનોલોજી શીખશો તો તમને એમાંથી કંઈક શીખવા મળશે અથવા તો નવી સ્કિલ્સ શીખો કે મારે આ ફિલ્ડની અંદર જવું છે. કે માની લો કે કોઈ આઈટી સેક્ટરમાં જવા માંગે છે, કોઈને કોઈ ખેતરની અંદર કામ કરવું છે, અથવા તો કોઈ એન્જિનિયર, વકીલ, ડોક્ટર અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. બધા બધું નથી કરી શકતા, પરંતુ એમાંથી તે 2-5% પણ સફળ થઈ શકે છે અને તમારો નંબર એમાં પણ લાગી શકે છે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલો છો અને કન્સિસ્ટન્સી રાખો છો. તો હવે આજના વિડીયોની અંદર આપણે શું વાત કરી, તો કે ભાઈ આ કેટલાક એવા સ્ટેપ્સ છે, નવા ચેલેન્જીસ લો. આજનો જે યુવાનની માનસિકતા છે ને એ નવા ચેલેન્જીસને એક્સેપ્ટ નથી કરતી. શું કામ? કારણ કે આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર આ વસ્તુ શીખવવામાં નથી આવતી
કે તમે નવા ચેલેન્જીસને એક્સેપ્ટ કરો અને એ ચેલેન્જીસમાં કદાચ તમને સફળતા ન પણ મળે, 5 પ્રયાસ છે, 10 પ્રયાસ છે, તો એમાંથી મૂંઝાવાનું નથી. 11મો પ્રયાસ એવો હશે કે જે તમને ચોક્કસથી સફળતા અપાવી શકશે. થોમસ આલ્વા એડિસનને 10,000 પ્રયત્નો કર્યા પછી સફળતા મળી હતી, તો આપણે તો હજી ઘણી બધી વાર છે 10,000 પહોંચવામાં. એટલા માટે આ નવા ચેલેન્જીસને એક્સેપ્ટ કરો. બીજી વસ્તુ કે ફેલિયરને ક્યારેય ફેલિયર ન માનો, એ તમારો શીખવાનો સૌથી પહેલો સ્ટેપ છે, પહેલું પગથિયું છે. બીજી વસ્તુ કે સકારાત્મક વિચારધારા જેની હોય ને એવા લોકોને મળો, એવા લોકોની પાસે બેહો, એવા લોકોનું માઇન્ડસેટ તમે રીડ કરો કે આ વ્યક્તિ મારી પાસે અથવા તો હું એક વ્યક્તિ પાસે જાઉં છું તો એ વ્યક્તિમાંથી હું શું સારું શીખી શકું છું, એવી કેટલીક બાબતો એ અથવા તો એની સાથે સમય માંગી અને નમ્રતાથી વાતચીત કરો કે મારે આ ફિલ્ડની અંદર જવું છે તો તમારું શું કહેવું છે અથવા તમારું માર્ગદર્શન મારે જોઈએ છે તો મારે શું કરવું જોઈએ. હવે પછી આગળ વાત કરી કે આજની આ જે ટેકનોલોજીકલ દુનિયા છે એની અંદર તમે નવી ટેકનોલોજી વિકસાવો, નવી સ્કિલ્સ શીખો કે તમારે જે કોઈ પણ ફિલ્ડની અંદર જવું છે ત્યાં તમને મોબાઈલ તમારા માતા પિતાએ લઈ દીધો છે એનો અર્થ એવો નથી કે તમે સમયનો સદુપયોગ ન કરો અને દુરુપયોગ કરો અને રીલ્સો અથવા તો સ્ક્રોલિંગમાં તમારો ટાઈમ વેસ્ટ કરો. આજના યુવાનો જે મોટો પ્રશ્ન છે ને એ છે કે સ્ક્રોલિંગ કરવાનો અથવા તો ટાઈમને વેસ્ટ કરવાનો, પરંતુ સમયની કિંમત એમને ખબર હોય છે કે જે IAS ની પરીક્ષામાં 2 મિનિટ મોડો પગ્યો હોય અને એમની વર્ષોની મહેનત ખાલી 2 મિનિટને માત્ર નિષ્ફળ જતી હોય છે, એ કોઈ કામની નથી રહેતી, ત્યારે એમને સમયનું ભાન થાય છે. જો તમારા જીવનની અંદર આ વસ્તુ ન આવે એટલા માટે સમયને સૌથી પહેલા માન આપો અને નવી સ્કિલ્સ અથવા તો નવી ટેકનોલોજીને ખુદને ડેવલપ કરવામાં કંઈક ને કંઈક સમયને ઉપયોગ કરો. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.